સમાચારોમાં નજર કરીએ તો રાજકોટમાં એનએસયુઆઈનો એસએનકે સ્કૂલ સામે હલ્લાબોલ જોવા મળ્યો। છાત્ર સાથે અભદ્ર વર્તનથી એનએસયુઆઈ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો। રાઇટ ટુ એજ્યુકેશન છાત્રો સાથે ભેદભાવના આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। પોલીસે એનએસયુઆઈના કાર્યકરોની અટકાયત કરી ટીંગાટોળી કરી એનએસયુઆઈ કાર્યકરોની અટકાયત કરાઈ છે, જ્યારે સ્કૂલ બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ અને વિરોધ કરવામાં આવ્યો છે। એસએનકે સ્કૂલની અંદર છાત્રાની સાથે થયેલા અભદ્ર વર્તનના વિરોધની અંદર એનએસયુઆઈના જે વિદ્યાર્થી સંગઠનના નેતાઓ કાર્યકર્તાઓ છે એમને અત્યારે અહીંયા જબરજસ્તી ગેટ છે એને ખોલીને સ્કૂલની અંદર ગયા છે, વિરોધ કરી રહ્યા છે। છાત્રાને ન્યાય આપવાની માંગણી સાથે આ તમામ એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ છે એ સ્કૂલની અંદર ઘૂસ્યા છે। બસની અંદર તેમના સાથી જે ધોરણ 11ના વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા તેનું બુલિંગ કરવામાં આવતું હતું, ગાળાગાળી કરવામાં આવતી હતી, અભદ્ર વર્તન કરવામાં આવતું હતું। આ મામલાને લઈને જે પ્રકારે ફરિયાદ કરી હતી, ફરિયાદને લઈને કોઈ પગલાં યોગ્ય ના લેવામાં આવ્યા હોવાનો અને ન્યાય નથી મળ્યાનો આક્ષેપ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો છે। અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તાઓ આગેવાનો છે એસએનકે સ્કૂલની અંદર ઘૂસ્યા છે। અત્યારે આ સ્કૂલના પ્રાંગણની અંદર તમામ જે છાત્ર સંગઠનના નેતાઓ છે, આગેવાનો છે, તમામે તમામ લોકો છે એ અહીંયા બેસી ગયા છે। શું કહેશો નરેન્દ્ર માટે ગેટ બંધ કરતો? ખાસ કરીને એસએનકે સ્કૂલની હંમેશા દાદાગીરી રહી છે। જે 3 દિવસથી જે ઘટના છે, જે વિદ્યાર્થીનીનું ઘોર રેગિંગ કરવામાં આવ્યું છે, આ વિદ્યાર્થીઓને ન્યાય આપવાના બદલે એસએનકે સ્કૂલ તેના પેરેન્ટ્સને એ વિદ્યાર્થીનીને અહીં બોલાવીને દબાવવાનું કામ કરી રહી છે। અને ખાસ જે આરટીઈના વિદ્યાર્થીઓ છે એની ઉપર ભેદભાવની નીતિ આ એસએનકે સ્કૂલ કરી રહી છે। જે વિદ્યાર્થીનીને 6 મહિના 3 મહિનાથી હેરેસમેન્ટ થતું હતું, ટૂંકમાં એનું રેગિંગ થતું હતું, એ વિદ્યાર્થીને છેવટે મીડિયા સમક્ષ આવવું પડ્યું। મેનેજમેન્ટે પોતાની રેપ્યુટેશન બચાવવા માટે થઈ અને એસએનકે સ્કૂલે કોઈ પણ પ્રકારના પગલાં ના લીધા। આ એ જ એસએનકે સ્કૂલ છે કે જ્યાં રાજકીય નેતાઓ અને ઉદ્યોગપતિના દીકરાઓને બચાવવા માટે થઈ, દીકરા દીકરીઓને બચાવવા માટે થઈ અને આ એસએનકે સ્કૂલ હંમેશા કામ કરતી હોય છે। માનધાતાઓ છે તેમના વિદ્યાર્થીઓ, તેમના બાળકો છે ભણી રહ્યા છે અને તેમને લઈને તેમને બચાવવા માટે આ પ્રકારના પ્રયત્નો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને અહીંયા વિરોધ છે તે ચાલુ છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। વડોદરામાં બેવડી ઋતુથી રોગચાળો વકર્યો છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુના 6 કેસ, ટાઇફોઇડના 14 કેસ થયા છે, જ્યારે વાયરલ ઇન્ફેક્શનના કેસો 223 નોંધાયા। ચિકનગુનિયાના 2 કેસ, એક મહિનામાં તાવના 12,300 કેસ નોંધાયા। સરકારી એસએસજી હોસ્પિટલમાં ઓપીડીમાં કેસો નોંધાયા છે, જેનો આંકડો સામે આવ્યો છે। એક સપ્તાહમાં ડેન્ગ્યુના 6 કેસ અને ટાઇફોઇડના 14 કેસ નોંધાયા છે। અત્યારે જે અચાનક વાતાવરણમાં ચેન્જીસ આવ્યો છે, ઠંડીમાંથી જે ગરમી ઋતુ થઈ છે, એને કારણે વાતાવરણમાં મોસ્કીટોનું પ્રમાણ ઘણું જ વધી ગયું છે। હમણાં એવું જાણવામાં આવ્યું છે કે મોસ્કીટોને કારણે થતો રોગ ડેન્ગ્યુ ઘણો જ વધી ગયો છે। ઘણા બધા ફીવરવાળા દર્દીઓ આવી રહ્યા છે અને એમાં ડેન્ગ્યુનું પ્રમાણ પોઝિટિવ આવી રહ્યું છે। ડેન્ગ્યુ એ ઇડિસ ઇજિપ્તી નામના મોસ્કીટોથી થતો રોગ છે અને આ એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે। હવે આ વાયરલ ઇન્ફેક્શનની આમ જોવા જુઓ તો કોઈ પણ પ્રકારની દવા નથી, પરંતુ ડેન્ગ્યુને કારણે શરીરમાં પ્લેટલેટનું પ્રમાણ ઘણું જ ઘટી જાય છે અને ઘણા દર્દીઓને શ્વાસમાં પણ તકલીફ થવાની શક્યતા હોય છે। ડેન્ગ્યુનું મારણ એક જ છે, એ છે એનું પ્રિવેન્શન। સમગ્ર ગુજરાત સહિત હાલ વડોદરામાં બેવડી ઋતુ ચાલી રહી છે અને આ બેવડી ઋતુના કારણે રોગચાળો વકરી રહ્યો છે। છેલ્લા એક જ સપ્તાહમાં જો કેસની વાત કરીએ તો એક સપ્તાહમાં ડેન્ગ્યુના 6 જેટલા કેસ પોઝિટિવ આવ્યા છે। ટાઇફોઇડના 14 જેટલા કેસ નોંધાયા છે, એટલે કે જે પાણીજન્ય રોગ હોય તે પણ હવે વધી રહ્યા છે, કારણ કે દૂષિત પાણીની સમસ્યા પણ વડોદરામાં ઠેર ઠેર છે। તેના કારણે સમારકામને લઈને આજે પણ 50,000 લોકોને કારેલીબાગ વિસ્તારમાં પાણી નથી મળવાનું। તેની સાથે વાયરલ ડિસીઝના 223 જેટલા કેસ નોંધાયા છે। ચિકનગુનિયાના પણ 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને શરદી ખાંસી તાવના કેસો વધ્યા છે। અને તાવના કેસની વાત કરું તો 12,300 જેટલા કેસ ફક્ત એક જ માસમાં સામે આવ્યા છે, એટલે કે 28 દિવસમાં 12,000 કેસ આવ્યા છે, એટલે કે દૈનિક 400 થી 500 જેટલા કેસ તાવના ફક્ત એસએસજી હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે। આ ફક્ત એસએસજી હોસ્પિટલના આંકડા છે। જો ગોત્રી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલના આંકડા મેળવીએ તો આંકડો લાખોમાં જાય તે પ્રમાણે છે। કેમેરા પર્સન નિકેશ વોળાન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। આગળ વાત અમદાવાદની કરવી છે કે જ્યાં ખાડિયાની રેફરલ હોસ્પિટલ બંધ હાલતમાં જોવા મળી રહી છે। સરકાર અને મનપાના ઝઘડામાં દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। 3 કરોડના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં અનેક અસુવિધાઓ છે। સરકાર સ્ટાફ અને સાધનો નહીં ફાળવતી હોવાનો પણ આરોપ છે। જર્જરિત થયેલી હોસ્પિટલ 1 વર્ષ પહેલાં જ નવી બનાવી હતી।
સરકાર અને કોર્પોરેશનના ઝઘડામાં ખાડિયાના લોકો છે તેને પરેશાન થવાનો વારો આવ્યો છે. રેફરલ હોસ્પિટલ ખાડિયા ખાતે નવી તૈયાર કરી દેવામાં આવી છે. 3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં આરોગ્ય સુવિધાઓ છે તે સરકાર અને કોર્પોરેશનના ઝઘડામાં અહીંના સ્થાનિકો છે તેને મળતી નથી. ને મહત્વની બાબત એમાં એ છે કે સરકાર દ્વારા અહીં જે તંત્ર છે તે તેમના દ્વારા ઊભું કરવામાં આવનાર હતું, પરંતુ તે હજી ફાળવવામાં નથી આવ્યું ને તેના કારણે અહીંના લોકો છે તેને સારવાર મળતી નથી. સ્થાનિક કોર્પોરેટર આપણે સાથે છે તેની સાથે વાત કરીશું. પંકજભાઈ, કેટલા સમયથી આ હોસ્પિટલ નવી તૈયાર થઈ ગઈ છે અને આ બંધ હાલતમાં? આ હોસ્પિટલ 1.5-2 મહિના થયા તૈયાર થઈ ગયા અને હજુ ફર્નિચરનું અને બીજા અન્ય કામો બાકી છે, એટલે હોસ્પિટલનું કામ થોડું એ રહ્યું છે. આ હોસ્પિટલ 12 વર્ષ પહેલાં એસ્ટેટ ખાતા દ્વારા એને જર્જરિત હાલતમાં હતું એવું એને હતું, એટલે હોસ્પિટલ આ બંધ હતી. પછી અમારા ચૂંટાઈને આવ્યા બાદ અમે આની પાછળ એ કરીને 3.25 કરોડ રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલ નવી તૈયાર કરી છે. હવે ટૂંક જ સમયમાં કોર્પોરેશન દ્વારા આ જે ફર્નિચર ને બીજું અન્ય કામ પૂર્ણ થશે એટલે કાર્યરત થશે. 15 દિવસની અંદર આ હોસ્પિટલ કાર્યરત થઈ જશે. તો કોર્પોરેટર છે તે કહી રહ્યા છે કે ટૂંક સમયમાં આ હોસ્પિટલ છે તે કાર્યરત થઈ જશે, પરંતુ સ્થિતિ અહીં એ છે કે સિવિલ હોસ્પિટલ દ્વારા અહીં સ્ટાફ ફાળવવામાં આવતો નથી. સુવિધાઓ અહીં તમામ ઊભી કરવાની છે, પરંતુ ના તો સ્ટાફ આપવામાં આવે છે, ના તો ઇક્વિપમેન્ટ પ્રોવાઈડ કરવામાં આવે છે, અને તેના કારણે જ અહીંના સ્થાનિકો છે તે સારવારથી વંચિત રહી રહ્યા છે. તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે તે પણ આ અંગે ઇનિશિયેટિવ લઈ અને અહીં સ્ટાફ કે અન્ય ઇક્વિપમેન્ટ નથી ફાળવતી, ને તેના કારણે લોકો પરેશાન છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. છોટાઉદેપુરના સંખેડામાં આવેલા પૌરાણિક અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વ પર જોખમ ઊભું થયું છે. તેને બચાવી લેવા માટે સંખેડાના નગરજનોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. તેમજ અર્જુનનાથ મહાદેવ મંદિરને બચાવવા કોઈ કાર્યવાહી નહીં થાય તો તારીખ 30મીના રોજ સંખેડા ભાગોળે ધૂનનો કાર્યક્રમ યોજાશે અને 31મી તારીખે જાન્યુઆરીએ સંખેડા ગામનું બજાર બંધ રાખવાની પણ જાહેરાત કરાઈ છે. મહત્વનું છે કે વર્ષ 2022માં ઉચ્ચ નદીમાં આવેલા વિનાશકારી પૂરના કારણે નકુલેશ્વર મહાદેવ મંદિર નદીમાં ધરાશય થયું હતું. હવે અર્જુનનાથ મહાદેવ મંદિરના અસ્તિત્વ સામે પણ જોખમ ઊભું થયું છે. આ મંદિર સમગ્ર સંખેડા તાલુકાના નાગરિકો માટે આસ્થાનું કેન્દ્ર છે. તમામના આ મંદિર છે તેની સાથે સીધી રીતે આસ્થા જોડાયેલી છે, ત્યારે તાલુકાના તમામ નાગરિકોની આ મંદિર સાથે આસ્થા જોડાયેલી હોવાના કારણે આ માંગ કરવામાં આવી રહી છે. હવે આ મંદિરને બચાવી લેવા માટે સૌ માંગ કરી રહ્યા છે. સંખેડા ઉચ્ચ નદીના કિનારે અર્જુનનાથ મહાદેવ મંદિર આવેલું છે, તે એકદમ ધોવાણની તૈયારી છે અને પડી જવાની શક્યતા છે. તો મંદિર માટે પાછળ સંરક્ષણ દિવાલ બનાવે સરકારશ્રીને રજૂઆત કરી છે અને એના અનુસંધાનમાં 31 તારીખે સંખેડા 31/1/2025ના સંખેડા ગામ બંધ રાખવાનું નક્કી કરેલ છે. 2022ની અંદર જ્યારે નકુલેશ્વર મહાદેવ મુશળધાર વરસાદના કારણે જ્યારે જળ સમાધિ લીધી, ત્યારબાદ અર્જુનનાથ મહાદેવના મંદિર પર પણ સંકટ આવેલું અને મંદિર પડી જવાની આરે આજે ઊભું છે. ત્યારે આ સરકાર અને તેના મળતિયા પ્રતિનિધિઓ દ્વારા આ મંદિર બાબતે સંરક્ષણ દિવાલ માટે વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લા 2.5 વર્ષનો સમયગાળો વીતી ગયો હોવા છતાં પણ અહીંયા દિવાલ બનાવી આપવામાં આવતી નથી. જે સંરક્ષણ દિવાલની મંજૂરી અમે વારંવાર માંગેલી છે સહાય, એ સહાય જો નહીં આપવામાં આવે તો અમે દિન 7 બાર રસ્તા ઉપર ચક્કાજામ કરીશું અને તેમ પણ જો નહીં થાય તો અમે મામલતદાર કચેરીની બહાર ઉપવાસ પર બેસીશું. અને આના કારણે અમે 31/1/2025ના રોજ સંખેડા સદંતર બંધ રાખવાના છે. ભાવનગર કોર્પોરેશનના વિભાગોના સંકલન અને આયોજનના અભાવે અનેક વિસ્તારોમાં થોડા વર્ષો પહેલા બનાવેલા રોડ ખોદી નાખવામાં આવ્યા છે અને ચોમાસા જેવી હાલતમાં પરિસ્થિતિ ઊભી થઈ છે. ચોમાસામાં જે પરિસ્થિતિ થતી હોય છે તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે. ત્યારે વિભાગોના સંકલનના અભાવને કારણે પ્રજાના લાખો કરોડો રૂપિયા વેડફાઈ રહ્યા છે. તંત્રના સંકલનના અભાવને લઈ શહેરમાં નવા રોડ અને બ્લોકનું નખોદ વાળ્યું છે. નવા રોડ કે બ્લોક હજુ તો નાખવામાં જ આવે ત્યાં જ લાઈનો, કેબલ, વાયરો માટે રોડને ખોદી નાખવામાં આવે છે, જેને કારણે પ્રજા હેરાન તો થઈ રહી છે, પરંતુ સાથોસાથ પ્રજાના રૂપિયા ખાડામાં જઈ રહ્યા છે. જેથી ખરેખર કોર્પોરેશન દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખી વિકાસ કામોના આયોજન કરવાની સખત જરૂર છે. ભાવનગરમાં વાત કરીએ તો ગુજરાતમાં સૌથી ખરાબમાં ખરાબ રોડ રસ્તા હોય તો ભાવનગરના છે.
હું એટલા માટે કરું કે સંકલનના અભાવના કારણે અનેક ડિપાર્ટમેન્ટની એનઓસી લીધા વગર રોડ રસ્તાના કામ ચાલુ કરી દે છે અને પરિસ્થિતિ 15-20 દિવસ પછી ડ્રેનેજ લાઇન વોટરવર્કની લાઇન ખોદવામાં આવે છે અને આ કારણે હું એવું માનું છું દરેક વિસ્તારમાં લોકો જે સારા રોડની જોઈ રહ્યા છે એને પાછું ખોદકામ કરવામાં, અને હું એવું માનું છું ભાવનગરમાં લગભગ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એટલા માટે એની ઉપર પગલાં લેવામાં નથી આવતા અને આજ સુધી એક પણ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં કોર્પોરેશનના મુખ્ય 4 વિભાગો ડ્રેનેજ, પાણી, રોડ અને સ્ટ્રીટ લાઇટ. તો જે પણ નવું કામ જ્યારે રોડનું કરવાનું હોય છે ત્યારે એનઓસી પ્રથા એક અમલવારી કરાવી રહ્યા છીએ. કે દાખલા તરીકે વાઘાવાડી રોડ ઉપર કાર્પેટિંગ કરવાનું છે તો 3 વિભાગમાંથી એનઓસી લેવામાં આવે છે. વરસાદની નિકાલના પાણીની લાઈન નથી નાખવાની, અથવા ડ્રેનેજ અપડેશન નથી કરવાનું, અથવા પાણીની લાઈન નથી નાખવાની, અને આ એનઓસી મળ્યા બાદ રોડનું કાર્પેટિંગનું કામ થતું હોય છે. બંને સાઈડમાં જે માર્જિનની જગ્યાઓ રોડની પડી હોય એમાં અન્ય સર્વિસીસની કેબલો દોડતા હોય છે, ગેસની લાઈન દોડતી હોય છે. એમનું પણ સંકલન કરવામાં આવી રહ્યું છે, પણ ક્યાંય ગેસની લાઈન અને કેબલ નેટવર્ક માટે તેની ક્યાંય કોઈક જગ્યાએ એવા કેસીસ બન્યા હોય કે બ્લોક નાખ્યા હોય ને થોડા ટાઈમ પછી પેલું થતું હોય, પણ એની ઉપર અમે બ્રેક લાવી. સુરતમાં 15 ફેબ્રુઆરીથી દરેક 2 વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરાયું છે. ટ્રાફિક સુરક્ષા વધારવા માટે શહેર પોલીસે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરમાં 15 ફેબ્રુઆરીથી ઘરેથી જો કોઈ 2 વ્હીલર ચાલક હેલ્મેટ પહેરીને નહીં નીકળે તો તેમને મેમો આપવામાં આવશે. મહત્વનું છે કે પોલીસના અભિયાનનો મુખ્ય હેતુ લોકોને પોતાની અને તેમના પરિવારની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવાનું પ્રોત્સાહન આપવા છે. શહેરમાં દર વર્ષે 140થી વધુ લોકોના અકસ્માતમાં હેલ્મેટ નહીં પહેરવાને કારણે મૃત્યુ થયા છે. આ કેસો એ સ્પષ્ટ કરે છે કે હેલ્મેટ ન પહેરવાથી જાનહાનિ થાય છે. आप પોતાની સુરક્ષા એકલા નહીં જો, બલ્કि आप अपने પોતાની પરિવારની સુરક્ષા તરીકે એના જો હેલ્મેટ પહેનો, આપ સુરક્ષિત રહો, સેફ રહો, જેથી આપનો પરિવાર સેફ રહે. અને સુરત શહેર પોલીસ કોઈ દિવસ ઈચ્છતી નથી કે અમારા કોઈ પણ નાગરિકના આ લહુ જો રોડ ઉપર બહે. તો અમારી આ અપીલને ધ્યાનમાં રાખીને, જો અમારી વિનંતીને ધ્યાનમાં રાખીને 45 દિવસ જ્યારે 15 ફરવરીથી પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે અમારો આગ્રહ છે કે બધા લોકો 15 ફરવરી પછી જો લોકો પહેરે અને રોડ ઉપર એક પણ અકસ્માતોમાં કોઈ જીવ નહીં ગુમાવે, આ આશયથી અમે લોકો આ કરીએ છીએ. અમે અમારી પ્રજાજનો માટે સતત ચિંતિત રહેવાલી અમને સુરત શહેર પોલીસ છે. અને જો અગર આપ એના બી નથી માનતા, એના વાયલેશન કરશો તો આપના ઉપર જો પછી સમાધાન શુલ્ક પેટે જો બી કાયદેસરના કાર્યવાહી કરવામાં આવશે. વાયરલ પત્ર મુદ્દે લોધિકા સહકારી સંઘના ચેરમેનની સ્પષ્ટતા જોવા મળી છે. રાજકોટના જિલ્લા પ્રભારી સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો છે. મને આ લેટર અંગે માહિતી મળી છે તેવું નિવેદન નરેન્દ્રસિંહ જાડેજાએ આપ્યું છે. વધુમાં કહ્યું, લેટર ખોટો અને જુઠ્ઠાણા ભરેલો છે. વિરોધીઓ અને વિધ્વંસ સંતોષીઓનું જે છે કામ છે, વિઘ્ન સંતોષીઓનું આ કામ છે. મારી સત્તાવાર નિમણૂક તારીખ 2 મે 2023 થઈ છે. જિલ્લા ભાજપના પ્રભારી ધવલ દવે સામે આરોપ લાગ્યા છે. 7 આંકડામાં વહીવટ કરાયાનો લેટરમાં આક્ષેપ છે. નરેન્દ્રસિંહે કહ્યું, હું નાનો માણસ છું, કર્મના સિદ્ધાંતમાં માનું છું. જેનું કર્મ કરે તે ભોગવે જ છે, એટલે કર્મમાં વિશ્વાસ રાખું છું. જિલ્લા પ્રમુખ મનસુખભાઈ ખાટરિયા પ્રદેશનો મેન્ડેટ લઈને આવ્યા. મારી નિમણૂક થઈ સર્વાનુમતે અને એ તારીખ 2/5/23 અને જિલ્લા પ્રભારી તરીકે ધવલભાઈની નિમણૂક થઈ 16/5 અને 25/5 નિમણૂક થઈ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયાની. તો હવે આપને મારે માત્ર આટલું જ કહેવાની વાત હતી કે મારી નિમણૂક પછી જિલ્લા પ્રભારીની નિમણૂક 14 દિવસ પછી થઈ છે. આ ગપગોળા પત્રમાં ફેલાવવામાં આવ્યા છે તો આપ જ સમજો, નક્કી આપ કરો કે આમાં સત્ય શું હોય. સ્પષ્ટતા કરવી હતી કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘને નાનામાં પત્ર દ્વારા જેને પણ વિવાદમાં ઘસડ્યું છે, ભગવાન એનું ભલું કરે. ગાંધીનગરમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નિવાસ સ્થાને બેઠક યોજાઈ. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના અધ્યક્ષ સાથે બેઠક કરી. એથ્લેટિક્સ ફેડરેશન અધ્યક્ષ એડિલ
સુમારીવાલા હાજર રહ્યા. આગામી ઓલિમ્પિક્સના આયોજન અંગે આમાં ચર્ચા કરવામાં આવી છે. શાકભાજી ફેરિયાઓને ટેકો આપવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ પહોંચ્યા. અમદાવાદના જોધપુરમાં ફેરિયાઓ ધરણા કરી રહ્યા છે. જોધપુર શાક માર્કેટના વિવાદને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવા માટેની ચીમકી ઈસુદાન ગઢવીએ ઉચ્ચારી છે. નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પણ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું છે. જે લારી ગલ્લાવાળાઓ છે એ 46 દિવસથી આંદોલન કરે છે. 7 આવેદનપત્રો આપ્યા, બધાને રજૂઆત કરી. આ બધાએ અત્યાર સુધી ભાજપને મત આપીને ભાજપના કોર્પોરેટરોને જીતાડ્યા, ભાજપના ધારાસભ્યોને જીતાડ્યા, ભાજપના સાંસદોને જીતાડ્યા. ભાજપ એને શું આપ્યું? રોજગારી તો દૂર રહી, 15 લાખની વાત તો દૂર રહી, પણ અહીંયા પોતે પોતાની જાતે રેકડીઓ પોતે લઈ, પોતે માર્કેટમાંથી શાકભાજી લઈ અને વેચીને પોતાનું રોજગાર ચલાવે છે. અઠવાડિયાની અંદર ઉકેલ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો આમ આદમી પાર્ટી પણ આ લારી પાથરણા ગલ્લાવાળા સાથે છીએ. જ્યાં પણ જરૂર પડે અમે તમામ બાબતે લડત ચલાવવા તૈયાર છીએ. પાટણ જિલ્લાની રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ બાદ હવે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. નોંધનીય છે કે રાધનપુરમાં સતત 2 ટર્મથી કોંગ્રેસ શાસિત પાલિકા હતી, પરંતુ શહેરની મુખ્ય સમસ્યાઓ જેવી કે વરસાદી પાણીનો નિકાલ, ગટર ઉભરાવવાની સમસ્યા અને ભૂગર્ભ ગટરના પ્રશ્નો હજુ પણ યથાવત છે. આ ચૂંટણીમાં શહેરની મૂળભૂત સમસ્યાઓના નિરાકરણ અને વિકાસના મુદ્દાઓ ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અમદાવાદનો ઇન્કમટેક્સ અંડરપાસ હવે બંધ કરાશે. 2 ફેબ્રુઆરીથી 15 દિવસ માટે અંડરપાસ બંધ રહેશે. મેન્ટેનન્સના લીધે ઇન્કમટેક્સ અંડરપાસ બંધ કરાશે. ઇન્કમટેક્સ સર્કલથી સ્ટેડિયમ ક્રોસ રોડ તરફનો રોડ બંધ રહેશે. સ્ટેડિયમ ક્રોસ રોડ તરફ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે. હાલ ઇન્કમટેક્સ અંડરપાસના સ્ટ્રક્ચરની બીમ જર્જરિત છે. અંડરપાસમાં સ્ટ્રોમ વોટર લાઇન સહિત જર્જરિત હાલતમાં છે, જેને લઈ અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવશે, જેથી આ અંડરપાસ જે છે તેને બંધ કરવામાં આવશે. જો તમે અમદાવાદના ઇન્કમટેક્સ પાસે આવેલા અંડરબ્રિજ પાસેથી જવાના હોય તો ત્યાં 2 તારીખથી આ બ્રિજ છે તે કામગીરીના કારણે 15 દિવસ માટે બંધ કરવામાં આવશે તેવો પરિપત્ર છે તે કોર્પોરેશન દ્વારા એક નોટિસ આપીને જાહેર કરવામાં આવ્યું છે. બ્રિજના મેન્ટેનન્સની કામગીરીને લઈને આ બ્રિજ 15 દિવસ માટે આગામી 2 ફેબ્રુઆરીથી બંધ કરવામાં આવશે. હાલ બ્રિજ જર્જરિત હાલતમાં છે. અનેક વાહન ચાલકો અહીંયા મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે. જ્યાં બ્રિજ ડ્રેનેજ લાઇનની કામગીરીની સાથે ઉપરથી લઈને તમામ જે આખો જે બ્રિજની દિવાલો છે ત્યાં પણ તિરાડો જોવા મળી રહી છે. જર્જરિત હાલતમાં આ બ્રિજ થઈ ગયો છે. મહત્વનું છે કે ગયા વર્ષે પણ આ બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું હતું અને મેન્ટેનન્સ કરવામાં આવ્યું હતું, પરંતુ ફરીથી હવે મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે, જેને લઈને 2 ફેબ્રુઆરીથી આ બ્રિજને રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યું છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. સુરતમાં કેન્દ્રીય બજેટને લઈ વેપારીઓની મોટી આશા છે. કાપડ વેપારીઓએ આશા અપેક્ષાઓ વ્યક્ત કરી છે. MSME 43BH સમાન રૂપથી લાગુ થવું જોઈએ. ટેક્સટાઇલ યુનિવર્સિટી બનાવવા ખાસ ડિમાન્ડ કરાયું છે. એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર બનાવવા માટે પણ સરકાર પ્રયત્ન કરે તેવું પણ કહેવાયું છે. ત્યારે નિયમ બદલવાને બદલે વેપારીઓની વ્યથા સમજે. વારંવાર બદલાતા નિયમ વેપારીઓ માટે માથાનો દુખાવો છે. પેમેન્ટમાં પડતી તકલીફ દૂર કરવા આયોજન કરવું, કાપડ ઉદ્યોગને વેગ મળે તેવી બજેટમાં વેપારીઓની આશા છે. આવનારા દિવસોમાં બજેટ આવી રહ્યું છે ત્યારે વ્યવહારિક છે કે કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અને વિશ્વમાં જ્યારે સુરતનું કાપડ પ્રખ્યાત હોય ત્યારે ઉદ્યોગ પણ અહીંયાથી ધમધમતો હોય છે. ત્યારે અહીંયા કાપડના વેપારીઓ છે, આપણે એમનેથી જાણીશું એમનું શું કેવું છે. બજેટ આવે છે, માંગ રજૂઆત શું છે?
देखिए, हमारी इस बार बजट में ये रजूआत है, हमेशा हम बात करते हैं इनकम टैक्स की छूट बढ़ाई जाए, लेकिन इस बार हम उसकी बात नहीं करें। हम बात करें हम व्यापार कैसे कर पाएं, तो इनकम टैक्स रिलेटेड एक 43BS कानून आए, MSME 43BS, उस कानून के चलते हमारा व्यापार खराब हो गया है। अभी जनवरी, फरवरी, मार्च सर्वाधिक सीजन का समय, शादी ब्याह बल्क में है, बहुत ज़्यादा शादियाँ हैं, रमजान की सीजन है, अभी हाल में पोंगल की सीजन गई है, लेकिन हमारे पास अभी फिलहाल व्यापार नहीं है, क्योंकि सरकार का ये नियम है वो मार्च एंडिंग में लागू होता है कि आपको 45 दिन के अंदर पेमेंट देना है, और हमारा पेमेंट बाहर गांव से वो आता नहीं है, तो छोटा व्यापारी हमसे माल नहीं लेता है। इसमें असमानता है। ये जो हमारी पूरी साल की सीजन का है ना, 40% काम हमारे इसी समय होता है, क्योंकि इस समय शादी ब्याह लग्न से बहुत बड़ी सीजन यहाँ पे सूरत में चलती है। लेकिन जो 45 डेज का जो ये क्लोज ये ले आए, कभी इसमें आपको पेमेंट क्लियर करना है, तो व्यापारी उन्हीं में अड़ूज के रह जाता है, और वो नया डेवलपमेंट करके उनका ध्यान भी नहीं जाता है, और डिमांड भी रहती है भरपूर। लेकिन व्यापारी क्या करे, पहला ये काम करना जरूरी, नहीं तो यहाँ पे पेनल्टी लगेगी और वो आदमी अटवा जाएगा। तो हमारे बाहर गांव से जो हमारे व्यापारी उनका भी फोन आता है, हमको उसका ऑर्डर करना, वो है क्या MSME में। अब हम उनको पूछते भाई साहब क्या करना है, क्योंकि 45 डेज का कोई नहीं है, और हम पिछले साल भी हमने मांग की थी भाई 90 डेज इसमें कम से कम हो, 90 दिन का होना चाहिए। और दूसरी है अपने टेक्सटाइल यूनिवर्सिटी की मांग हम काफ़ी समय से करते हैं, टेक्सटाइल पार्क तो हमें दिया है, लेकिन टेक्सटाइल यूनिवर्सिटी की मांग जरूरी है, वो हम काफ़ी समय से करते आ रहे हैं, लेकिन उसके ऊपर सरकार का भी फिलहाल कोई ध्यान नहीं है। और एक हमने तीसरी बात कही थी भाई, जो व्यापारी पूरे साल कामकाज करता है, टैक्स यहाँ पे चुकाता है, इनकम टैक्स है, सेल टैक्स है, प्रोफेशनल टैक्स है, तो वो 60 साल 65 साल का हो जाए, जब उसकी ज़िंदगी आराम से हो जाए, सीनियर सिटीजन में आ जाए, तो उसके लिए गवर्नमेंट की तरफ से क्या स्कीम है? हम लोग 45 दिन में पेमेंट करने के लिए भी तैयार है, लेकिन हमारा जो पैसा बाहर वो आए तो हम उन लोगों को पैसा दें। और हमारा जैसे महाराष्ट्र है, MP है, UP है, बहुत जगह हमारा बहुत राज्य में माल जाता है, लेकिन सरकार ने हम लोगों को जो बिजनेस अभी जनवरी, फरवरी, मार्च, अप्रैल यहाँ तक तो नॉन स्टॉप लगन सराई की इतनी बढ़िया गिराई रहती थी, लेकिन इस MSME के जो 45 दिन की जो धारा है, उस चक्कर में कोई व्यापारी हमारे यहाँ पर माल खरीदी करने के लिए नहीं आ रहे हैं। જે કાપડ સાથે જોડાયેલા વેપારીઓ છે તેમની જે માંગ છે તેના અંદર એવું છે કે બજેટના અંદર એવી જોગવાઈ મૂકવામાં આવે કે જે સરળીકરણ રહે અને એમને જે બિઝનેસ કરવામાં જે અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેના અંદર આસાની થાય એવા માંગ નિર્મલા સીતારામન સામે મૂકવામાં આવી રહી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત। સમગ્ર ભારત વર્ષ આ વખતે આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ ઉજવી રહ્યું છે, ત્યારે ગુજરાત અન્ન પુરવઠા મંત્રીના હસ્તે સાબર ડેરીથી સહકાર રથ શરૂ કરાયું છે, જે અંતર્ગત સાબર ડેરી સાથે જોડાયેલી 1800થી વધારે દૂધ મંડળીઓ સુધી સહકાર રથ પહોંચશે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લામાં સાબર ડેરીની સ્થાપનાથી લઈ આજ દિન સુધી થયેલા વિકાસની જાણકારી અપાશે। આ તકે અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે સાબર ડેરીથી જે સહકાર રથનું પ્રસ્થાન કરાયું છે તે સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની મોટાભાગની તમામ દૂધ મંડળીઓમાં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કરવાની પદ્ધતિ જણાવશે। એ બાબતે સાબર ડેરી એક દૂધ મંડળી ઉપર સહકાર રથ મોકલી અને સવાર સાંજ બંને ટાઈમ દૂધ ભરવા વખતે મંડળી ઉપર રથ જશે। રથ આખું વર્ષ અમારી 1800 દૂધ મંડળીઓ પર પ્રયાણ કરશે અને એમાં ફિલ્મ બતાવવાની છે 15 મિનિટ। સાબર ડેરીની શરૂઆતથી આજ દિન સુધી જે કાર્ય રચના કરી પ્લાન્ટોની સહકાર રથ અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યો છે અને એ સહકાર રથ ગામડાની તમામ મંડળીઓમાં આ ફરશે, એટલે એક સહકાર વિશેની લોકોમાં વિશેષ જાગૃતિ આવશે। અને ખાસ કરીને શામળભાઈને અભિનંદન આપું કે એમને આ ગુજરાતની અંદર પહેલી આવી પહેલ કરી છે।